કે 15મી ઓગસ્ટ હોવાની સાથે સાથે આજે મારી વાઈફ મિસિસ ભારતી સોલંકીનો બર્થડે છે, તો મેની રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે મિસિસ ભારતી સોલંકી. લાડકીઓનો બર્થડે છે. 5 તોલાનો તને હાર કરી દેવો છે મારે. આવો ગોવિંદભાઈ, કેમ છો? મારા નાઈટના પટેલ આવી ગયા. લે તારા આથી પેલું મુહૂર્ત હતું, ઓલું સાંદલા બંદલા કરીને પછી ઓલું કરવાનું, તો મેં કીધું ક્યાં ભાગી ગયું. ભાઈ બધા લોકો એમ પૂછતા હતા કે મારા લગ્ન છે ત્યાં તો આલ્બમમાં નહોતો આવ્યો. ભારતીને છે ને મંચુરિયન ખાવું હતું. મેં કીધું અરે યાર તું ખાલી હુકમ કરે એટલે આગળ જો ભૂક્કા બોલાવી દઉં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે. ને આજે છે 15મી ઓગસ્ટ અને આજે ભાઈ કંઈક ખુશીનો દિવસ એ છે, કારણ કે 15મી ઓગસ્ટ હોવાની સાથે સાથે આજે મારી વાઈફ મિસિસ ભારતી સોલંકીનો બર્થડે છે, તો મેની રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે મિસિસ ભારતી સોલંકી. લાવ ચોકલેટ લાવ. ભાઈ મારી મમ્મી એમ કે કેક કાપતી. કેક ના રિવાજ આપણે ઘરે નથી રાખવામાં. આપણે જય દ્વારકાધીશ, જય માં મોગલમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. સવારના આજે મારી લાડકીઓનો બર્થડે છે. બધાને થેન્ક યુ. ભગવાન ભાઈ ભારતીનો બર્થડે છે, કઈ ઉજવવાનો અત્યારે થતો નથી. મતલબ કે અમે એવો કંઈક પ્લાનિંગ કર્યો છે કે સરપ્રાઈઝ ભારતીને ગિફ્ટ આપવાની છે. મેં કીધું તારે શું કરવું છે, તેમને એવું કીધું છે કે પછી આપણે રાખીએ. હા, તો અત્યારે છે ને ભાઈ વાડી આવ્યા છે મોકા ઉપર ત્રોપા પડાવવાળા. તો પેલા ક્યાં જવું પડશે? ત્રોપા પડાવી લઈએ. તો એ પેલા છે ને આપણે કપડાં ચેન્જ કરવા પડશે, કારણ કે અહીંયા છે વાડીએ ગારો. તો પેલા આપણે કપડાં ચેન્જ કરી લઈએ. હાલો મમ્મી, તો હું જાઉં વાડીએ. એના આજ બર્થડે છે તો કેવા પસાદન ત્રોપા પડશે, તો ગિફ્ટ તારે ન લઈ દેવાય? ભાઈ વાહ. ના એકચ્યુઅલીમાં હું સમજુ જ છું ને, બધું મારે લઈ દેવું છે તને. બધું મારે લઈ દેવું. 5 તોલાનો તને હાર કરી દેવો છે મારે, બરાબર. પછી તને આમ હાડીઓની ઊનું કે પછી તારે જે કઈ જોતું એ બધી લઈ દીધો. પેલા મને વાડીએ જવા દો, ત્રપા પડાવવા દો, પેલા ધંધો કરવા દો, પછી બધી કરીએ. રેડી? નું આવું કે મારી ચોકલેટ 4 રાખજો. ઓકે. હાલો ફેમિલી, તો હવે છે ને વાડીએ જવાનું છે ને, પેલા કપડાં ચેન્જ કરી લઈએ. પેલા હું છે ને કપડાં ચેન્જ કરી લઉં. કપડાં થઈ ગયા છે ચેન્જ, અને હવે જાય સીધા વાડીએ. પેલા મમ્મી હું તમને શું કહું? ઓ માં, એક હાથું કંઈક બાસ્કો કીધે ને, તો આવું ત્યાં થોડા ઘણા ત્રોપા લેતો પીવડાવવાના. લા એક બાસ્કો ભાઈ દર વખતે ભૂલી જવાય યાર. નારિયેળ લેવા કે નહીં? કારણ કે ભાઈ આમાં અત્યારે છે ને ભાઈ નારિયેળ એટલે એક નારિયેળની કિંમત કેટલી છે ખબર? મોટું બાસ્કો આપો એવડું બાસ્કો નથી જોતું. અરે વાહ 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 વાહ, હારી બુદ્ધિ તો તારી અંદર બહુ છે. કુટીને ભરી બુદ્ધિ. કારણ કે ભાઈ એક નારિયેળનો છે ને 25 થી 30 રૂપિયા ભાવ છે ટૂંકમાં. પાકેલા 25-30 રૂપિયા છે કે વધારે છે? 30 રૂપિયા લે પાકેલા નારિયેળ. તો આપણે ઘરના છે તો ઘરના તો કોઈ ફુગે જ નહીં. તાલો હું જાઉં સીધો વાડીએ ને મળીએ વાડીએ છે. પહોંચી ગયા છે ભાઈ વાડીએ ને અત્યારે નારિયેળ કપાવવાની શરૂઆત થઈ ગઈ. વાહ વાહ વાહ. એમને ના હું કંટોલા લઈને વાવવાનો વિચાર છે ઘરે જઈને? હે? હવે એ અટાણે સોમાહામાં તો રોડ ઉપર જ્યાં જોઈએ અહીંયા ઉગે. ઘરે વાવો એમ? વાહ ભાઈ વાહ. હા, એટલે આ માણસ ને, આ માણસ આપણે ડિપાર્ટમેન્ટનો છે. આ આપણે નારિયેળીમાં નારિયેળ કાપે. કેમ કઈ બોલતો નથી ઘરેથી? હું ઘર લગ્ન બગન થઈ ગયા કે એમને નથી છે ને? હે, 2 બાયું રાખેલા? ભાઈડો માણા હો. અમારે એકમાં ભેગું નથી થતું, તે 2 બાણીઓ રાખી. હે, આ બે સેમ છે કે સેમ? તમે જો. હે, બે માસિયાર છે કે શું છે? કઈ ખબર નથી પડતી. હે, 2 ભાઈઓ છે કે માસિયાર છે? હે, ભાઈઓ છે ને. પેલા ત્રોપા કપાવી લે. વાડીએ આવું ને એટલે આવા તો આપણે ચાલુ જોઈએ ને. આજ હું છે ને એટલા જ નારિયેળ પીને કે એની કોઈ સીમા નથી. હે, મલાઈ બલાઈ હા કે? હે, મલાઈ વાળો હે? ક્યાં? વાહ ભાઈ વાહ. આ પીવાની મજા છે ને કંઈક અલગ જ છે હો ભાઈ. નારિયેળ પીધે પછી આમાં જે અંદર મલાઈ હોય ને એ ખાવાની મજા તો છે ને કંઈક અલગ જ હોય. હે, જોજો ભાઈ હાથમાં લાગી ન જાય. બાકી તમારા દાંતેડા એક તો હવા હારે વાતું કરતા હોય. વાહ, જો આ થોડુંક મોટું પાડ. આ નારિયેળની અંદરથી જે સાઈટલું ઉછળે ને એનાથી ટૂંકમાં એની મલાઈ ખાવાની. શેર તો કેટલીક મલાઈ છે. વાહ ભાઈ વાહ, કુણી માખણ જેવી છો. આવો ગોવિંદભાઈ, કેમ છો? મારા નાઈટના પટેલ આવી ગયા. સારું ને ભાઈ? હે, હરખાઈ તો તારે છે. તું 2 માણા ફેર છે. હે સલીમભાઈ, મેં હાલના ફોન કર્યો ને ક્યાં છે કે દ્વારકાધીશ હોટલમાં છે, સોમનાથ ગયા તા. એ કેમ બહુ ફેર થયા હો ભાઈ. ઇમરાન ફર એનું કારણ શું છે?
હે માલ છે હે નારિયેળ કમ્પ્લીટલી કટિંગ થઈ ગયા છે ને બોલેરો આપણો ભરાઈ ગયો છે વાહ ભાઈ વાહ હવે કઈ ઉપાધિ નહીં હો ત્યાં આ ધંધો કેટલીક નું ચાલુ કર્યું આ કાપવાના મૂકીને હારવાના હે હા ઓ ભાઈ કારણ કે આજ છે ને એ લોકોને વહેલું નીકળી જવું છે ને હવે લગભગ ત્રોપા કટિંગ થઈ ગયા બહુ ખાલી એટલા ત્રોપા છે ને એ બોલેરામાં ભરવાના છે તો હાલ આ બધું કમ્પ્લીટલી કરી લઈને હવે જાય સીધા ઘરે ને મળીએ ઘરે જાય તો ફેમિલી પહોંચી ગયા છે અત્યારે ઘરે ને હવે છે ને અત્યારે આ જે નારિયેળ છે ને આ જે નારિયેળ એનું આપણે કામ તમામ કરવાનું છે પણ એ પહેલાં આપણે પીવાનું છે ચા લાવો હલો એટલે આજ આનો બર્થડે છે તે જવાબ નથી દેતી એટલે સ્ટોરી જોઈને મેન્શન કરે ને મને તો લાગે ક્યાંય જોવાનો ક્યાંય ટાઈમ નથી મળતો ને આ તો આમ ને શું કરવું હાંજના આજે હે તો ભાઈ અમારે છે ને કંઈ પાર્ટીનું નાગરિક પ્રોગ્રામ નથી ટૂંકમાં એ અમે સરપ્રાઈઝ છે મતલબ કે ક્યાંક જવાનું છે પણ એ પહેલાં છે ને સાંજના આજે પંજાબી પનીર ટીકાનું શાક લઈ અને હોટલમાં નથી મજા આવતી જમવાની ખરેખર એના કરતાં જો ભારતીના હાથની ગરમા ગરમ રોટલી હોય અને ઈ આયરાણી બનાવતી હોય ને ઈ ખાવાની મજા આ હા 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 કંઈ ઘટે નહીં અલગ જ હોય હે તો કરી નાખીશું આપણે હાથને પાર્ટી ઘરે દેશી હાલો તો પેલા છે ને ભાઈ ચા પી લે પડો તમારે પાલો ચા પીવી તો વાહ 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 ક્યાં ભાગી ક્યાં તો આ ભરવું નથી ના ઈ તમારે હેતીને કાવ્યા ત્રણે ભરીને વાવવાના છે મારે તો જવાનું છે ઘરનું કામ કર કારણ કે અટાણ બધું માંડવી નથી હતી ને હવે બધું કામ કર્યું એટલે મારે કામ કરવાનું છે એવું છે હાલો તો કાવ્યાબેન રેડી છે હેતુબેન રેડી છે હાલો તો ભાઈ પપ્પા દીકરી ત્રણ છે ને ફટાફટ પેલા ભર લઈએ Our hearts beat to the city streets. નારિયેળ કમ્પ્લીટલી ભરાઈ ગયા છે વાહ વાહ હેતુબેન વાહ કાવ્યાબેન સરસ શું કામ કર્યું છે તમે હવે મારી દીકરી બે છે ને કામ કરવા માંડી ગયો ને મને કઈ વાંધો તો હવે જાય ખેતરમાં બધું કમ્પ્લીટ કરી નાખીએ ને પછી આપણે નારિયેળને વાવી દઈએ આ કુંડાની અંદર આપણે નારિયેળને વાવવાની છે તો પાવડો આપણે લઈ લીધું છે આપણા હાથમાં પેલું તો આમાં છે ને બધું લેવલ કરવું પડશે કારણ કે આમાં છે ને એટલી ધૂળ કાઢવી પડશે એટલે નારિયેળ વ્યવસ્થિત થઈ જાય તો ચાલો લેસ સી વર્ગી જાય કામ ઉપર રેડી બેન રેડી લે કેમ ખીસ સેડી હવે એને એમ કહી દીધું કે છે ને પપ્પાને વાડીએ નારિયેળ વાવવા જવાનું નારિયેળ અહીં વાવવાનું એટલે કાવ્યાબેનનું થઈ ગયું પોપટ હાલો ફટાફટ અમે છે ને પેલા કામ કરી નાખીએ Our hearts beat to the city streets. We began to feel the fire. લેવલ કમ્પ્લીટલી થઈ ગયું છે નારિયેળ અહીં હડાઈ ગયા છે ને આપણે આવી ગયા છે જય હર્ષદી ફાર્મ હાઉસના ઓનર ભરતભાઈ કેમ છો મજામાં ભાઈ કારણ કે ભાઈ આ લોકોનું છે ને ટૂંકમાં નારેડીનું ટૂંકમાં એ લોકો કરે છે ભાવેશભાઈના નાના ભાઈ છે અને ટૂંકમાં એ નારેડીનું કરે છે કે આપણે તો કંઈ અનુભવ નથી કઈ રીતના વાવવું શું છે તો નારિયેળ બધા આવી ગયા હું ભરતભાઈને દેતો જાઉં ને ભરતભાઈ આડી છે ને નારિયેળ વાવી દે ભરતભાઈ એટલો બધો થઈ જાય કે શું થાય કે જગ્યા ઘટશે શું થાય જોજો એમાં કે કાસબાસ હોય ને અંદર આપણે ધૂળ છે ને ઓર્ગેનિક ઓલી ખાતરવાળી નાખી છે જેથી કરીને આપણે બેસ્ટ રિઝલ્ટ મળે એ માટે રેડી નારિયેળ કમ્પ્લીટલી ગોઠવી દીધા વાહ ભરતભાઈ વાહ હું નારિયેળ ગોઠવા તો યાર મજા આવી ગઈ દિલ ખુશ થઈ ગયું હે આપણો ધંધો છે આમાં થોડીક બીજી વાત આવી વાહ ભાઈ વાહ તો હવે માથે ધૂળ નાખવી પડશે કે પણ યાર ઈ મને ખબર ન પડે કેટલી નાખવી પડે હું છે હું કાલે હું બકડીએ ભરતો હોય ને તું નાખતો હોય ફટાફટ હાલો ફેમિલી પેલા ફટાફટ આને ઢાંકી દઈએ And I find myself wondering what did happen to the last 10. નારિયેળ કમ્પ્લીટલી વવાઈ ગયા આવી ગયા અમારા રામભાઈ રામવાડા કેમ છે મજામાં ભાઈ બસ મજામાં તારા આ છે પેલું મુહૂર્ત હતું ઓલું સાંદલા બંદલા કરીને પછી ઓલું કરવાનું તો મેં કીધું ક્યાં ભાગી ગયું થોડુંક કામ આવી ગયું હતું ભાઈ તો હવે છે ને આમાં પાણી છાંટવાનું છે ભરતભાઈ આ બધા લોકો રોપા પૂછતા હોય તો તમારા જરી કોન્ટેક્ટ નંબર આપી દો ને જય હર્ષદી ફાર્મ હાઉસના કોઈ લેવા હોય તો તમારો કોન્ટેક્ટ કરે આપણો કોન્ટેક્ટ નંબર છે 9842 65 રેડી ભાઈ ટૂંકમાં એ પણ નારિયેળ રોપા બનાવે છે કોઈને પણ ભાઈ જોતા હોય તો બસ એનો એવડો કોન્ટેક્ટ કરજો ભારતે મોટર ચાલુ કરો હા ભાઈ મોટર ચાલુ કરી ભરતભાઈ તમે રીતના જે સાટવું સાટી ગયો પાણી ભાઈ તું રેવા દે તારું મારું કામ નથી તું આડી કાઢી નાખી નારિયેળ અધેર હો ભાઈ હા રામભાઈ છો ભાઈ રામભાઈ ના છે ને ટૂંકમાં આવી રીતના નેક્સ્ટ લેવલ ના દિના ઓલા હોય હાલો ફટાફટ પેલા છે ને પાણી પીવડાવી દઈએ કે હાવસ ખાઈ નાખશે ને પંજાબી હા મારે તો ખાવાની ઈચ્છા તો બહુ છે પણ એક ફોન આવી ગયો ઓસિંદાનો એમ થોડું ગાલે તું નો ખાઈ યાર નકર તો તમારે ભેગો ખાવા હાટું તો હું આવ્યો તો તમે હવે લોસો આ પડી ગયા ફોન આવી ગયો તો હવે છે ને ભાઈ ટૂંકમાં અમે એવું વિચારીએ કે છે ને ટૂંકમાં ઘરે જ પાર્સલ કરીને લઈ જાય રમભાઈ બધા લોકો એમ પૂછતા હતા કે મારા લગ્ન છે ત્યાં તો આલ્બમમાં નહોતો આવ્યો તો તું જોતો કે આલ્બમમાં નહોતો આવ્યો તો
ફોટામાં આલ્બમમાં આવવામાં કંઈ પ્રોબ્લેમ નતો, સિક્રેટ હતું. કારણ કે રામભાઈને છે ને અંગતના કુટુંબમાં હતો ને ટૂંકમાં ન્યા વહી ગયો હતો, ખાલી આવ્યો તો ટૂંકમાં જમીને જ નીકળી ગયો હતો. પણ ત્યારે શૂટિંગ વાળો નહોતો. આજથી ભાઈ 20 વર્ષ પહેલાની વાત, 10 વર્ષ પહેલાની વાત છે. ત્યાં તો શૂટિંગ હું ને વાતું હું કાં. હા, તો એ શૂટિંગમાં છે ને આવતા થોડું બધીને ગભરામણ છૂટી. હવે તો પૈસા એક બનાવીશું અલગથી કાં. હા, પછી એક અલગથી કંઈક બનાવીશું આપણે. હાલો તો પેલા ફટાફટ વાતું નથી કર્યું આપણે, છે ને ફટાફટ પેલા પાર્સલ લઈ લઈએ. હાલો, પાર્સલ આવી ગયું, આપણે ઘેર ભેગા થઈ જાય. ઘેર ભેગા અત્યારે ખાવાનું છે, ડાયરેક્ટ નીકળીને જ જવાનું. નથી, પાર્ટી જમારે હે ગ્રેટ ફાઇનલ. તો ભાઈ રામભાઈને ટૂંકમાં છે ને એને ફેમિલીમાં ટૂંકમાં કામ આવી ગયું ને એટલે નીકળવાનું છે, પણ એની પાર્ટી જમાશે તો ચાલો જાય ઘરે ને મળીએ સીધા ઘરે જઈને. પહોંચી ગયા છે ઘરે. હું તો કે ભાઈ 2 બટકા ખાતું નહીં યાર. ના યાર, કામ પાસે બીજો ફોન આવી ગયો કે નહીં આગળ? હા છે ભાઈ. રામભાઈને છે ને ફોન આવે બરાબર, એને મમ્મી આ છે ને બહુ અર્જન્ટ કામ છે એટલે ચાલો ભાઈ જમવાનું થઈ ગયું રેડી. અને અત્યારે છે જમવામાં છે પનીર છે, રોટલી છે, આ પછી મંચુરિયન છે કાવ્યાબેન માટે ને ભારતીને છે ને મંચુરિયન્સ ખાવું હતું. મેં કીધું અરે યાર તું ખાલી હુકમ કરે એટલે આગળ જો ભૂક્કા બોલાવી દઉં કે હવે ફેમિલી જમવાનું થઈ ગયું, જમી લે. ને આજનો વિડીયો બસ અહીંયા લગી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મંગળ, રાધે રાધે, બાય બાય.